જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીશું. બરાબર છે. ચેપ્ટર નંબર 7 નામ છે કણોના તંત્ર. ચેપ્ટર નંબર 7નું નામ છે કણોના તંત્ર અને ચાક ગતિ. કણોના તંત્રો અને ચાક ગતિ અથવા તો સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન. કણોનું તંત્ર એટલે કે સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ અને ચાક ગતિ એટલે કે રોટેશનલ મોશન. બરાબર છે. ઓકે, નવું ચેપ્ટર છે. ધ્યાન આપજો મિત્રો. ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ તો ચેપ્ટરનું નામ છે સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ. ચેપ્ટરનું નામ છે સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ. બરાબર છે. આ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સમાં પાર્ટિકલ એટલે શું? પાર્ટિકલ્સ એટલે શું? તો પાર્ટિકલ એટલે કે કોઈ કણ. પાર્ટિકલ એટલે કે કોઈ કણ. બરાબર છે. પાર્ટિકલ્સ એટલે કે કણો, એક કરતાં વધારે કણો. આ કણ એટલે શું? તો કણ એટલે કે કોઈ દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને આપણે પોઈન્ટ માસ પણ કહી શકીએ. બરાબર છે. દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને આપણે પોઈન્ટ માસ પણ કહી શકીએ. ક્લિયર છે? ઓકે. આ જે કણ છે એ બધા કણો, એક કરતાં વધારે કણો ભેગા મળીને શું બનાવશે? કણોનું તંત્ર બનાવશે. શું બનાવશે? સિસ્ટમ બનાવશે. આ જે કણો છે એ કણો ભેગા મળીને શું બનાવશે? કણોનું તંત્ર. બરાબર છે. આ કણોના તંત્રને કહેવામાં આવે છે સિસ્ટમ્સ ઓફ પાર્ટિકલ્સ. બરાબર છે. એટલે કે કણોનું બનેલું તંત્ર, જેને આપણે એક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જેને આપણે પદાર્થ તરીકે ઓળખીએ છીએ. માની લો કે આ પેન, તો આ પેન પણ ઘણા સૂક્ષ્મ કણો ભેગા મળીને બનેલી છે. કણ એટલે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. તમને આઈડિયા હશે, કેમેસ્ટ્રીમાં ભણી ગયા હશો કે કોઈ પણ પદાર્થનું ત્યાં સુધી વિખંડન કરવામાં આવે કે એક પોસિબિલિટી, એક સમય એવો આવી જાય કે હવે પછી એ સૂક્ષ્મ ઘટકનું વિભાજન શક્ય નથી. કોઈ પણ પદાર્થનું ત્યાં જ સુધી વિભાજન એટલે કે નાના નાના ટુકડામાં વિભાજિત કરી નાખવામાં આવે. ક્યાં સુધી? તો એક પોસિબિલિટી, એક સમય એવો આવી જશે કે હવે પછી એનું વિભાજન શક્ય નથી. અવિભાજ્ય ઘટક મળે છે. અવિભાજ્ય એટલે કે હવે જે ઘટક છે એ ઘટકનું વિભાજન શક્ય નથી. એ અવિભાજ્ય ઘટકને કણ કહેવામાં આવે છે. એવું તમે અગાઉ ભણી ગયા હશો. બરાબર છે. આમ કોઈ પણ પદાર્થ એ સૂક્ષ્મ કણોનો બનેલો છે. સૂક્ષ્મ કણો ભેગા મળીને કણોનું તંત્ર બનાવે છે. જે કણોના તંત્રને આપણે કહીશું પદાર્થ. ક્લિયર? ઓકે. માની લઉં કે મારી પાસે એક પેન છે. બરાબર છે. આ પેન પણ ઘણા બધા કણોની બનેલી છે. હા કે ના? ઘણા બધા કણોની બનેલી છે. જે એક શું છે મારા માટે? પેન એ એક શું છે? પદાર્થ છે. બરાબર છે. પેન એ શું છે? એક પદાર્થ છે. ક્લિયર છે? ઓકે. હવે સમજો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે પદાર્થ વિશે વાત કરવાના છે, એ પદાર્થને કહેવામાં આવે છે દ્રઢ પદાર્થ. કેવો પદાર્થ? દ્રઢ પદાર્થ. નામ પરથી જ ખબર પડી જાય. દ્રઢ એટલે કે ફેરફાર ન થઈ શકે તેવો. બરાબર છે. તો આ ચેપ્ટરમાં, આખા ચેપ્ટરમાં આપણે જે પદાર્થની વાત કરીશું એ પદાર્થ છે દ્રઢ પદાર્થ. હવે દ્રઢ પદાર્થ એટલે શું? કોઈ પણ પદાર્થ હોય એ સૂક્ષ્મ કણોનો બનેલો હોય. બરાબર છે. તો દ્રઢ પદાર્થ એટલે શું? તો કણોનું બનેલું તંત્ર. એક કરતાં વધારે કણો ભેગા મળીને શું બનશે? કણોનું તંત્ર, જેને આપણે કહીશું પદાર્થ. અને આ ચેપ્ટરમાં આપણે કયા પદાર્થ વિશે અભ્યાસ કરીશું? દ્રઢ પદાર્થ. તો કણોનું બનેલું તંત્ર
કે જેમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું કણોનું બનેલું તંત્ર કે જેમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય, સાપેક્ષ અંતર બદલાતું ન હોય તેવા પદાર્થને કેવો પદાર્થ કહેવામાં આવે છે? દ્રઢ પદાર્થ કહે છે. બરાબર છે. કણોનું બનેલું તંત્ર કે જેમાં કણોની કોઈ પણ પદાર્થ હોય એ સૂક્ષ્મ કણોનો બનેલો હશે. એક કરતાં વધારે કણો ભેગા મળીને કણોનું શું બનાવશે? તંત્ર. અને એ તંત્રમાં આવેલા દરેક કણોની જોડીઓ વચ્ચેનું જો સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. બરાબર છે. હવે સમજો મિત્રો કે જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી, એનો મતલબ કે એ પદાર્થના આકારમાં, એ પદાર્થમાં કોઈ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. આઈડિયા આવે છે? જો માની લઉં કે આમાં જે ઘટક કણો છે એની જોડીઓ વચ્ચેનું અંતર ક્યારે નહીં બદલાશે, જો એના આકારમાં હવે પછી કંઈક પ્રકારનો ફેરફાર ન થશે તો વચ્ચેથી કટ કરી નાખું તો જોડીઓ વચ્ચેનું અંતર શું થઈ જશે? બદલાઈ જશે. બરાબર છે. તો દ્રઢ પદાર્થ એ કણોનું બનેલું એવું તંત્ર છે કે જેમાં કણોની બધી જ જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી. હવે જોડીઓ વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી એનો મતલબ કે દ્રઢ પદાર્થ એ ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવે છે. દ્રઢ પદાર્થ એ ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવે છે. બરાબર છે. આકારમાં ફેરફાર થતો નથી, કોઈ પ્રકારનું પરિવર્તન પોસિબલ નથી અને ચોક્કસ આકાર ધરાવે છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને એનો મતલબ કે આ દ્રઢ પદાર્થ એ આદર્શ કલ્પના છે, એક આદર્શ કલ્પના છે. વાસ્તવમાં આપણે આ પેન એ કેવો પદાર્થ કહેવાય? ઘન પદાર્થ. બરાબર છે. વાસ્તવમાં આપણી પાસે કયા પદાર્થો છે? ઘન પદાર્થ. અને ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડીને આકારમાં ફેરફાર કરી શકાય છે. આકારમાં ફેરફાર કરી શકાય છે. હવે આકારમાં ફેરફાર કરી શકાય છે એનો મતલબ કે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે. આકાર બદલાય તેને કહેવામાં આવે છે વિરૂપણ ફિઝિક્સની ભાષામાં. બરાબર છે. તો ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે. જ્યારે દ્રઢ પદાર્થમાં આકારમાં ફેરફાર થતો નથી, અપરિવર્તિત આકાર ધરાવે છે, તો આકાર બદલી શકાય નહીં. એનો મતલબ કે દ્રઢ પદાર્થનું વિરૂપણ થઈ શકે નહીં. દ્રઢ પદાર્થનું વિરૂપણ થઈ શકે નહીં. બરાબર છે. આ એક આદર્શ કલ્પના છે, જ્યારે વાસ્તવમાં આપણી પાસે કેવા પદાર્થ છે? ઘન પદાર્થ. તો ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે. ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે. ક્લિયર છે? તો ડિફરન્સ બિટવીન દ્રઢ પદાર્થ એટલે કે રિજિડ બોડી અને ઘન પદાર્થ એટલે કે સોલિડ બોડી, બંને વચ્ચેનો ડિફરન્સ આઈડિયા આવી ગઈ છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો ઘન પદાર્થ અને દ્રઢ પદાર્થ વચ્ચેનો ડિફરન્સ 1 માર્ક એસક્યુમાં પૂછી શકાય. ક્લિયર? ઓકે. ચાલો અગાઉ જોઈએ. પાર્ટિકલની વાત કરી. પાર્ટિકલ એટલે કે કણ. બરાબર છે. તો કણની વાત કરી. આ કણની ગતિની વાત કરીએ તો કણ એ કયા પ્રકારની ગતિ કરી શકે? કણ એ કયા પ્રકારની ગતિ કરી શકે? તો તમને આઈડિયા હશે, જો સીધા રસ્તા પર જતી હોય તો સુરેખ ગતિ, જો તમારી જેમ ગોળ ગોળ ઘૂમતી હોય તો વર્તુળાકાર ગતિ, જો ઉપર નીચે આજુબાજુ કે આગળ પાછળ ગતિ કરતા હોય તો દોલિત ગતિ. બરાબર છે. તો કણ એ યા તો સુરેખ ગતિ કરી શકે, યા તો વર્તુળાકાર ગતિ કરી શકે, યા તો દોલિત ગતિ કરી શકે.
બરાબર છે. હવે આપણે ચેપ્ટરમાં કણોના બનેલા તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. તો કણોનું બનેલું તંત્ર ની જો ગતિની વાત કરીએ તો કણોના બનેલું તંત્ર એ કયા પ્રકારની ગતિ કરે? કણોનું બનેલું તંત્ર, જેને આપણે પદાર્થ કહીશું, આ ચેપ્ટરમાં આપણે દ્રઢ પદાર્થ વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો દ્રઢ પદાર્થ એ કયા પ્રકારની ગતિ કરી શકે? તો અહીંયા નામ આવશે, સમજો, આખા ચેપ્ટરમાં ભણવાનું છે, જેને કહીશું આપણે સ્થાનાંતરિત ગતિ. શું કહીશું? સ્થાનાંતરિત ગતિ. અથવા તો બીજી ચાક ગતિ, અથવા તો સ્થાનાંતરિત પ્લસ ચાક ગતિ, એટલે કે સ્થાનાંતરિત પ્લસ ચાક ગતિ. બંનેની કેવી ગતિ હશે? મિશ્રિત ગતિ. બરાબર છે. તો કણોનું બનેલું તંત્ર એટલે કે દ્રઢ પદાર્થ જે આપણે ચેપ્ટરમાં ભણવાના છે, એની ગતિનો અભ્યાસ કરીશું. તો એ પદાર્થ એ યા તો સ્થાનાંતરિત ગતિ કરતો હશે, યા તો ચાક ગતિ, યા તો બંનેની મિશ્રિત સ્થાનાંતરિત પ્લસ ચાક ગતિની મિશ્ર ગતિ. ક્લિયર છે? આપણે ડિટેલ્સમાં અભ્યાસ સ્ટેપ બાય સ્ટેપ કરીશું. ક્લિયર? ઓકે, ચાલો પહેલાં આપણે સ્થાનાંતરિત ગતિ વિશે સમજીએ. સ્થાનાંતરિત ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાન્સલેશન મોશન. બરાબર છે. સ્થાનાંતરિત ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાન્સલેશન મોશન. ચાલો સમજો, માની લો કે મારી પાસે કોઈ એક દ્રઢ પદાર્થ છે. દ્રઢ પદાર્થ એટલે કે સૂક્ષ્મ કણોનું બનેલું તંત્ર. બરાબર છે. એ દ્રઢ પદાર્થ એક ગતિ કરે છે આ ડાયરેક્શનમાં. કોઈ સુરેખપથ પર ગતિ કરે છે. બરાબર છે. હવે સુરેખપથ પર ગતિ કરે છે એનો મતલબ કે ગતિ દરમિયાન એ સૂક્ષ્મ કણોનો બનેલો હશે. એ ગતિ દરમિયાન એ સૂક્ષ્મ કણોની જોડીઓ વચ્ચેના અંતર બદલાશે નહીં. એનો મતલબ દ્રઢ પદાર્થ મેં ધારી લીધો, ધારો કે દ્રઢ પદાર્થ છે. બરાબર છે. તો જ્યારે તે સુરેખપથ પર ગતિ કરે છે ત્યારે આ કણોનું બનેલું તંત્રમાં આવેલા બધા જ કણો, સમજો, પદાર્થ એટલે કે કણોનું બનેલું તંત્ર એટલે કે એમાં અસંખ્ય કણો આવેલા હશે. તો આ તંત્રમાં આવેલા દરેકે દરેક કણો એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. એનો મતલબ કોઈ પણ સમયે તેનો વેગ કેવો હશે? અચળ. બરાબર છે. કણોના બનેલા તંત્રમાં દરેક કણ સમાન સમયમાં સમાન અંતર કાપતો હોવાથી અચળ વેગથી ગતિ કરે છે. હા કે ના? કે અહીં પદાર્થમાં રહેલા કણો એ દરેકે દરેક કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. આઈડિયા આવે છે? માની લો કે આગળવાળો કણ 2 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે, તો પાછળવાળો કણ પણ 2 સેકન્ડમાં 1 મીટર જ અંતર કાપશે. તો કણોના બનેલા તંત્રમાં રહેલા દરેક કણો એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે, અને સરખા સમયમાં સરખું અંતર કાપતો હોવાથી અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. સોરી. બીજું એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે કોઈ થીટા કોણવાળા ઢાળ પરથી કોઈ એક પદાર્થને નીચેની તરફ સરકાવવામાં આવે છે. બરાબર છે. થીટા કોણવાળા ઢાળ પરથી કોઈ એક પદાર્થ નહીં, કેવો પદાર્થ? દ્રઢ પદાર્થને
કોઈ એક દ્રઢ પદાર્થને નીચે તરફ સરકાવવામાં, એટલે કે સીધે સીધો આવશે, નીચે તરફ સરકાવવામાં આવે છે. બોલો, આ પદાર્થની ગતિ દરમિયાન દ્રઢ પદાર્થ એટલે કે કણોનું બનેલું તંત્રમાં અસંખ્ય કણો હશે. આ પદાર્થની ગતિ દરમિયાન દરેક કણો એ સમાન સમયમાં સરખા સમયમાં સરખું અંતર કાપે, અને જો સરખા સમયમાં સરખું અંતર કાપે તો કોઈ પણ ક્ષણે તે કણોનો વેગ કેવો હશે? સરખા સમયમાં સરખું અંતર માટે તેનો વેગ કેવો હશે? સમાન. બરાબર છે. તો જ્યારે પદાર્થને થીટા કોણવાળા ઢાળ પરથી સરકાવવામાં આવે છે ત્યારે પદાર્થની ગતિ દરમિયાન પદાર્થમાં આવેલા બધા જ કણો, એવું નથી કે બે આગળ નીકળી ગયા બે પાછળ રહી ગયા, એવું થવાનું નથી. તો બધા જ કણો એક સાથે એકબીજાને સમાંતર રહીને ગતિ કરશે. આ કણ એકબીજાને સમાંતર રહીને, બરાબર છે, આવેલા બધા જ કણો એક સાથે અને એકબીજાને સમાંતર રહીને ગતિ કરે છે. ક્લિયર છે? એક સાથે પ્લસ એકબીજાને સમાંતર રહીને ગતિ કરે છે, એનો મતલબ થશે એટલે કે પદાર્થમાં આવેલા બધા જ કણો સરખા સમયગાળામાં સમાન અંતર કાપે છે. સરખા સમયમાં સરખું અંતર કાપે છે. હવે જો સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય, જો બધા એકી સાથે ગતિ કરતા હોય, એકી સાથે ગતિ કરે એનો મતલબ સરખા સમયમાં સરખું અંતર કાપે, અને જો સરખા સમયમાં સરખું અંતર કાપતા હોય તો તેથી કણ સમાન વેગ ધરાવે છે. ક્લિયર છે? સરખા સમયમાં સરખું અંતર કાપે છે માટે સમાન વેગ ધરાવે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોને પ્રોબ્લેમ? તો આ પ્રકારની ગતિને દ્રઢ પદાર્થની જો દ્રઢ પદાર્થ એટલે કે કણોના બનેલું તંત્ર, એ કણોના બનેલા તંત્રની ગતિ દરમિયાન જો તંત્રમાં આવેલા બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપતા હોય, એકી સાથે ગતિ કરતા હોય, એકબીજાને સમાંતર રહીને ગતિ કરતા હોય, અને જો તેમનો વેગ કોઈ પણ ક્ષણે અચળ રહેતો હોય તો આ ગતિને દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. ક્લિયર છે? તો દ્રઢ પદાર્થની આવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને આ શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં દ્રઢ પદાર્થના કોઈ પણ ક્ષણે કોઈ પણ કણોનો વેગ કેવો મળશે? સમાન મળશે. બરાબર છે? આ પ્રકારની ગતિમાં દ્રઢ પદાર્થના કોઈ પણ કણનો કોઈ પણ ક્ષણે વેગ સમાન હોય છે. ક્લિયર છે? કોઈનો પ્રોબ્લેમ? ઓકે. આવું ક્યારે પોસિબલ બનશે? ક્યારે સ્થાનાંતરિત ગતિ કરે છે એમ કહી શકાય? જ્યારે કોઈ પણ ક્ષણે પદાર્થનો વેગ સમાન હોય ત્યારે. એનો મતલબ કે બધા જ કણો એકી સાથે ગતિ કરતા હોય ત્યારે, બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપતા હોય ત્યારે. બરાબર છે? માની લેમ કે એક કણ આગળ ગતિ કરે છે, એક કણ પાછળ ગતિ કરે છે, એક કણ આગળ ગતિ કરે છે, એક કણ પાછળ ગતિ કરે છે. એક બાઉલમાં મેં લખોટી લઈ લીધી, બરાબર છે, અને એને એક કણોનું બનેલું તંત્ર, એ લખોટીને મેં કણો તરીકે સ્વીકારી લીધી. હવે એક લખોટી આગળ ગતિ કરે છે, એક લખોટી પાછળ ગતિ કરે છે. હવે આ ગતિ દરમિયાન વેગ સમાન રહેશે નહીં. તો જો કોઈ કણ આગળ, જો કોઈ કણ પાછળ રહી જતો હોય
તો પદાર્થ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરે છે એમ કહી શકાય નહીં. ક્લિયર છે? તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ માટે બધા કણો એકસાથે પ્લસ એકબીજાને સમાંતર રહીને પ્લસ સરખા સમયમાં સરખું અંતર પ્લસ સમાન વેગથી ગતિ કરતા હોય તો તે પ્રકારની ગતિને દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. ક્લિયર? ઓકે. અને કોઈ પણ ક્ષણે કોઈ પણ કણનો વેગ આ ગતિમાં કેવો જોવા મળશે? સમાન. ક્લિયર છે? તો આ છે સ્થાનાંતરિત ગતિ, ટ્રાન્સલેશન મોશન. ક્લિયર? ઓકે. ચાલો અગાઉ ધ્યાન આપજો, આખું ચેપ્ટર આના પર આવશે મોસ્ટલી. ત્યાર પછીની બીજી ગતિ છે ચાક ગતિ. ચાક ગતિ, બરાબર છે, જેને આપણે કહીશું રોટેશનલ મોશન. જેને આપણે કહીશું રોટેશનલ મોશન. બીજી ગતિ છે દ્રઢ પદાર્થની ચાક ગતિ, જેને કહીશું રોટેશનલ મોશન. બરાબર? ઓકે. ચાલો સમજો કે માની લે કે કોઈ એક કણ વર્તુળાકાર ગતિ કરે છે. કોઈ એક પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર છે? કોઈ એક પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. હવે વર્તુળાકાર ગતિ કરે છે એનો મતલબ સરખા સમયમાં સરખું અંતર કાપે છે. હા કે ના? સરખા સમયમાં સરખું અંતર કાપે છે, પરંતુ એ કણનો, એમાં રહેલા કણનો વેગ દરેક જગ્યાએ, બોલો, વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે, તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. બરાબર છે? આઈડિયા આવે છે? અથવા તો રેખીય વેગ, આપણી પાસે સૂત્ર છે v બરાબર 2πr વર્તુળનો પરિઘ ભાગ્યા સમયગાળો, આવર્તકાળ જેટલો સમયગાળો, એટલે કે v બરાબર 2πr/t. બરાબર છે? આ કણની ત્રિજ્યા બોલો આટલી હશે. અહીં જો કણ હોય તો એની ત્રિજ્યા આટલી હશે. અહીં જો કણ હોય તો એની ત્રિજ્યા આટલી હશે. એનો મતલબ કે r બદલાય છે, r બદલાય છે તો v પણ બદલાશે. આઈડિયા આવે છે? છે કોને પ્રોબ્લેમ? ઓકે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે માની લેમ કે થીટા કોણવાળા ઢાળ પરથી કોઈ એક નળાકારને ગબડાવવામાં આવે છે. નળાકાર તમે જોયો હશે, આ રીતનો હશે. બરાબર છે? માત્ર આગળનો ભાગ બતાવું છું. થીટા કોણવાળા ઢાળ પરથી કોઈ એક નળાકારને ગબડાવવામાં આવે છે, નોટ સરકાવવામાં. સમજો, ગબડાવવામાં આવે છે એટલે આ રીતે ગતિ કરીને નીચે ઉતરશે નળાકાર. આઈડિયા આવે છે? ગબડાવવામાં આવે છે એનો મતલબ આ રીતે ગતિ કરીને. સરકાવવામાં એટલે સીધે સીધો. બરાબર છે? સ્થાનાંતરિત ગતિમાં પદાર્થ સરકે છે, જ્યારે ચાક ગતિમાં પદાર્થ ગબડે છે એટલે કે વર્તુળાકાર ગતિ કરશે. આઈડિયા આવે છે? તો સમજો, ઓકે. ચાલો સમજો કે અહીં થીટા કોણવાળા ઢાળ પરથી કોઈ એક નળાકારને લઈ લે. એ કેવો પદાર્થ છે? દ્રઢ પદાર્થ. બરાબર છે? કોઈ એક નળાકાર જે એક દ્રઢ પદાર્થ છે ને નીચે તરફ નોટ સરકાવવામાં, અહીં ગબડાવવામાં આવે છે. સમજો, નીચે તરફ ગબડાવવામાં આવે છે. બરાબર છે? જેવો નીચે તરફ ગબડાવવામાં આવે છે ત્યારે નળાકાર ટોચ પરથી તળિયે ગતિ કરશે. કે અહીં નળાકાર ટોચ પરથી તળિયે આવે છે. ટોચ પરથી તળિયે આવે છે એનો મતલબ એનું સ્થાન બદલાય છે. સ્થાન બદલાય છે એટલે કમ્પલસરી આપણે સ્થાનાંતરિત ગતિ કરે છે એમ તો કહી શકાય. બરાબર છે? કે માટે અહીં નળાકાર સરખા સમયમાં સરખું અંતર કાપે છે એનો મતલબ સ્થાનાંતર કરે છે એવું તો કહી શકાય. બરાબર છે? અહીં નળાકાર સ્થાનાંતરિત ગતિ કરે છે. સમજો, હજુ સ્થાનાંતરિત ગતિ, સ્થાનમાં ફેરફાર થયો માટે સ્થાનાંતરિત ગતિ કરે છે એમ કહી શકાય. બરાબર છે? ઓકે. હવે સમજો કે અહીં સ્થાનાંતરિત ગતિ દરમિયાન નળાકારમાં રહેલા દરેક કણો એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે એવું પણ કહી શકાય. આઈડિયા આવે છે? કે આ કણ 1 મિનિટમાં 1 મીટર અંતર કાપતો હોય, 1 સેકન્ડમાં
0.5 મીટર અંતર કાપતો હોય તો પાછળવાળો રહેલો કણ પણ 0.5 સેકન્ડમાં 1 સેકન્ડમાં 0.5 મીટર અંતર કાપશે. બરાબર છે. તો અહીં પણ પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. અહીં પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. પરંતુ મજાની વાત એ છે, આ પણ જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો સરખા સમયમાં સરખું અંતર નિયમિત ઝડપથી ગતિ કરે છે. નિયમિત ઝડપ એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે, પણ પદાર્થનો વેગ શું થશે? બદલાશે. તો અહીં પણ નળાકાર જ્યારે ગબડીને ગતિ કરે છે, ગબડીને ગતિ કરે છે એટલે કે એની અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર છે. તો જ્યારે નળાકાર ગબડીને ગતિ કરે છે ત્યારે નળાકારમાં રહેલા બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. પરંતુ 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 બધા જ કણો સમાન વેગથી ગતિ કરતા નથી. ભલે સરખા સમયમાં સરખું અંતર કાપે છે, પરંતુ બધા જ કણો સમાન વેગથી ગતિ કરતા નથી. બરાબર છે. એટલે કે નળાકાર એ વર્તુળાકાર ગતિ કરે. બરાબર છે. તો નળાકાર એ વર્તુળાકાર ગતિ કરે તો નળાકારની અક્ષની સમજો નજીકના કણનો વેગ ઓછો સમજો અને દૂરના કણનો વેગ વધુ હોય છે. કઈ રીતે તે સમજો. માની લો કે આ એક નળાકાર છે. બરાબર છે. તો આ તેની અક્ષ થશે. બરાબર છે. તો એના નજીકના કણનો વેગ ઓછો અને દૂરના કણનો વેગ વધારે હોય છે. કઈ રીતે? તો આ આકૃતિમાં સમજો. માની લો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદ સ્થાનાંતરના છેદમાં સમય. અહીંયા જો એક રાઉન્ડ પૂરું કરે તો વર્તુળના પરિઘ એટલે કે 2πr જેટલું અંતર કાપ્યું કહેવાય. એ માટે લાગતો સમયગાળો એટલે કે t જેટલો. બરાબર છે. તો v બરાબર 2πr/t. અહીંયા સમજો. બોલો આ દૂર જઈએ, આ છે અક્ષ, આને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે કોઈ પદાર્થ. બરાબર છે. તો આને આ બિંદુ આગળ જોઈએ તો અહીંયા છે ત્રિજ્યા r. આ બિંદુ અક્ષની આ નજીકનું બિંદુ લઈએ અને આ દૂરનું બિંદુ લઈએ તો આ છે ત્રિજ્યા r. બોલો નજીક એટલે ત્રિજ્યા ઓછી, ત્રિજ્યા ઓછી એટલે વેગ પણ ઓછો, દૂર એટલે ત્રિજ્યા વધારે, ત્રિજ્યા વધારે એટલે વેગ પણ વધારે. આઈડિયા આવે છે? તો નળાકારની અક્ષની નજીકના કણનો વેગ, નજીકના કણની ત્રિજ્યા ઓછી માટે તેનો વેગ પણ કેવો? ઓછો. અને દૂરના કણની ત્રિજ્યા વધારે માટે તેનો વેગ પણ કેવો? વધારે. આઈડિયા આવે છે? છે કોઈને પ્રોબ્લેમ? ઓકે, સમજો. તો નળાકારની અક્ષની નજીકના કણનો વેગ ઓછો અને દૂરના કણનો વેગ કેવો હોય છે? વધુ હોય છે. બરાબર છે. તો અહીં નળાકારની આ ગતિ સ્થાનમાં ફેરફાર થાય છે એટલે કે સ્થાનાંતરિત ગતિ પ્લસ ગોળાકાર ફરે છે, વર્તુળાકાર ફરે છે માટે ચાક ગતિ. તો અહીં નળાકારની આ ગતિ સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. બરાબર છે. અહીં નળાકારની આ ગતિ એ સ્થાનાંતરિત અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. ક્લિયર? ઓકે, ચાલો. તો ચાક ગતિની પ્રોપર વ્યાખ્યા એટલી તમને આઈડિયા આવી ગઈ હશે કે ચાક ગતિમાં પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. ચાક ગતિમાં પદાર્થ અહીં નળાકાર વર્તુળાકાર ગતિ કરે છે. કોને અનુલક્ષીને? તેની અક્ષને અનુલક્ષીને. બરાબર છે. અહીં પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે કોને અનુલક્ષીને? આ ભાગને અનુલક્ષીને, અક્ષને અનુલક્ષીને. બરાબર છે. તો ચાક ગતિ એટલે સમજો કેવા પદાર્થો આપણે ચેપ્ટરમાં ભણીશું? દ્રઢ પદાર્થો. બરાબર છે. તો જો દ્રઢ પદાર્થના બધા જ કણો, જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય
જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો સમજો કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર, સુરેખા એ કોઈ છોકરીનું નામ નથી, સુરેખા એ કોઈ છોકરીનું નામ નથી, બરાબર છે. જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની ગતિને ચાક ગતિ કહે છે. તો દ્રઢ પદાર્થની ગતિને ચાક ગતિ કહે છે, બરાબર છે. કે જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળાકાર ગતિ કરતા હોય, અહીં નળાકારના બધા જ કણો એ વર્તુળાકાર ગબડીને જશે, એનો મતલબ વર્તુળાકાર ગતિ કરે છે, અને એ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર છે. આ જે વર્તુળાકાર ગતિ કરે છે એનું કેન્દ્ર આની પર સ્થિર, આ જે કણ વર્તુળાકાર ગતિ કરે છે એનું કેન્દ્ર આ નિશ્ચિત સુરેખા પર સ્થિર, બરાબર છે. તો દ્રઢ પદાર્થની આ ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે? ચાક ગતિ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે રેખાને અનુલક્ષીને, ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર હોય. બોલો, અહીં જે પદાર્થ ચાક ગતિ કરે છે એ આ રેખાને અનુલક્ષીને સ્થિર છે, અહીં જે પદાર્થ ચાક ગતિ કરે છે એ આ રેખાને અનુલક્ષીને સ્થિર છે, બરાબર છે. તો ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર હોય તે રેખાને ભ્રમણ અને અક્ષની સંધિ જોડું તો ભ્રમણાક્ષ બની જશે. તો તે રેખાને ભ્રમણાક્ષ અથવા ધરી કહે છે. ઓકે, તે રેખાને ભ્રમણાક્ષ અથવા ધરી અથવા તો પરિભ્રમણાક્ષ પણ કહે છે, બરાબર છે. તો ચાક ગતિ કરતા પદાર્થોમાં એક્ઝામ્પલ તરીકે આવશે કુંભારનો ચાકડો. તમે જોયો હશે, વચ્ચે કોઈ એક ભાગને અનુલક્ષીને આ રીતે ફેરવે છે, બરાબર છે. તો આ પદાર્થમાં રહેલા બધા જ ઘટક કણો આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે અને એ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર શું છે? સ્થિર છે, બરાબર છે. તો એક્ઝામ્પલ તરીકે આવશે કુંભારનો ચાકડો, બરાબર છે. બીજું આવશે પંખો આપણો, જે તમે તમારા ઘરમાં જોશો તો પંખો એ પણ ચાક ગતિ કરે છે. ત્રીજું આવશે ચકડોળ, એ પણ કેવી ગતિ કરે છે? ચાક ગતિ, કોઈ નિશ્ચિત સુરેખાને અનુલક્ષીને. બધા જ કણો વર્તુળાકાર ગતિ કરે છે માટે ચાક ગતિ કરે છે એમ કહી શકાય. ક્લિયર? ઓકે, ચાલો સમજો. હવે આ જે ચાક ગતિ છે, આખા ચેપ્ટરમાં આપણે ચાક ગતિ વિશે જ મોટે ભાગે અભ્યાસ કરીશું. તો ત્યાર પછીનો ટોપિક છે ચાક ગતિના લક્ષણો. ચાક ગતિના લક્ષણો, બરાબર છે. માની લેમ કે કોઈ એક દ્રઢ પદાર્થ છે, કોઈ એક દ્રઢ પદાર્થ આ એક દ્રઢ પદાર્થ છે, બરાબર છે. એ કોઈ સ્થિર અક્ષ, માની લેમ કે આ અક્ષ છે મારી ઝેડ અક્ષ, બરાબર છે. એને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. ચાક ગતિ કરે છે એનો મતલબ આની આજુબાજુ ઘૂમશે, બરાબર છે. કોઈ એક દ્રઢ પદાર્થ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે. અક્ષમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. બોલો, અક્ષ સ્થિર છે, આઈડિયા આવે છે? અક્ષમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, અક્ષ તો સ્થિર છે. એને અનુલક્ષીને દ્રઢ પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. તો માની લેમ કે કોઈ એક દ્રઢ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. સ્થિર અક્ષ ઝેડને અનુલક્ષીને
કોઈ એક પદાર્થ સ્થિર અક્ષ ઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, બરાબર છે. ઓકે, હવે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે, બરાબર છે. એ દ્રઢ પદાર્થ છે, આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. ક્લિયર છે. માની લેમ કે અસંખ્ય સૂક્ષ્મ કણો, એક છે મારી પાસે P1, બીજો છે મારી પાસે P2, ત્રીજો છે મારી પાસે P3. આ જે દ્રઢ પદાર્થ છે એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે, બરાબર છે. અહીં એમાંથી 2-3 કણ ઉચકી લીધા, એક કણને નામ આપી દીધું P1, બીજા કણને નામ કીધું P2 અને ત્રીજા કણને નામ કીધું P3, બરાબર છે. તો જો દ્રઢ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એમાં રહેલા કણો પણ આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે, હા કે ના. જો દ્રઢ પદાર્થ આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ પદાર્થમાં રહેલા કણો P1, P2, P3 પણ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે, બરાબર છે. તો અહીં સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણો P3 તો અક્ષ પર છે, તો કોણ વર્તુળાકાર ગતિ કરશે? P1 અને P2. P1, P2 જેવા અસંખ્ય કણો પણ વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર છે. વર્તુળાકાર ગતિ કરે છે, ક્લિયર છે. તો બોલો, આ ભાગ એ આ રીતની વર્તુળાકાર ગતિ કરશે, આ ભાગ એ આ રીતની વર્તુળાકાર ગતિ કરશે, અહીંયાનો કણ આ રીતની વર્તુળાકાર ગતિ કરશે, અહીંયાનો કણ આ રીતની વર્તુળાકાર ગતિ કરશે, બરાબર છે. તો આ જે વર્તુળાકાર ગતિ કરે છે એ કણો વર્તુળના અક્ષના લંબ સમતલમાં હોય છે. વર્તુળાકાર ગતિ કરે છે જે વર્તુળના અક્ષના લંબ સમતલમાં હોય છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે, અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. બોલો, આ લંબ સમતલમાં અને તેનું કેન્દ્ર આ રીતની ગતિ કરશે એટલે કેન્દ્ર ક્યાં હશે? અક્ષ પર. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, સમજો કે ધારો કે અહીં કોઈ દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. માની લેમ કે મારી પાસે 2 કણો છે, P1 અને P2 મેં વિચારી લીધા છે. એક કણ P1 એ ઝેડ અક્ષથી R1 જેટલા અંતરે રહેલો છે અને તે જ્યારે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે તેનું કેન્દ્ર છે C1, બરાબર છે. જ્યારે તે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે તે C1 કેન્દ્ર અને R1 ત્રિજ્યાવાળું વર્તુળ બનાવશે. અહીં આઈડિયા આવે છે. એવી જ રીતે કણ P2 નું અંતર ઝેડ અક્ષથી માની લેમ કે R2 જેટલું છે અને એ જ્યારે વર્તુળાકાર ગતિ કરશે ત્યારે તે C2 કેન્દ્ર અને R2 ત્રિજ્યાવાળું વર્તુળ બનાવશે, બરાબર છે. સમજો કે અહીં પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ ઝેડ અક્ષથી કલાક માટે R1 અંતરે કણ P1 જે R1 ત્રિજ્યા અને C1 કેન્દ્રવાળું વર્તુળ બનાવે છે અને જે અક્ષના કેવા સમતલમાં છે? લંબ સમતલમાં છે, બરાબર છે. જે અક્ષના લંબ સમતલમાં છે, ક્લિયર? ઓકે, એવી જ રીતે બીજા કણ P2 ની વાત કરીએ તો કણ P2
જેનું ઝેડ અક્ષથી અંતર R2 છે, જે R2 ત્રિજ્યા અને C2 કેન્દ્રવાળું વર્તુળ બનાવે છે. કોઈ પ્રોબ્લેમ? જે પણ અક્ષના કયા સમતલમાં છે? લંબ સમતલમાં છે. ક્લિયર છે? જે અક્ષના લંબ સમતલમાં છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આ છે P1 એ R1 ત્રિજ્યા અને C1 કેન્દ્રવાળું વર્તુળ બનાવે છે. આ છે કણ P2 એ R2 ત્રિજ્યા અને C2 કેન્દ્રવાળું વર્તુળ બનાવે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અને આ વર્તુળ ના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર છે. આ વર્તુળના કેન્દ્રો કોઈ નિશ્ચિત સુરેખા પર સ્થિર છે. ક્લિયર? હવે ધ્યાન આપજો મિત્રો, આ વર્તુળ એ બંને વર્તુળો અલગ અલગ સમતલમાં હોઈ શકે. આ બંને વર્તુળો અલગ અલગ સમતલમાં હોઈ શકે, પરંતુ બંને સમતલો એ સ્થિર અક્ષને કેવા હશે? લંબ હશે. બરાબર છે? તો ધ્યાન આપજો કે અહીં P1 અને P2 દ્વારા બનેલા વર્તુળો જુદા જુદા સમતલમાં હોઈ શકે, જુદા જુદા સમતલોમાં હોઈ શકે, પણ બંને સમતલો આ સ્થિર અક્ષને કેવા છે? લંબ છે. બરાબર છે? પણ બંને સમતલો સ્થિર અક્ષને લંબ છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો P1 અને P2 ની વાત કરી. હવે P3 નો વિચાર કરીએ તો કણ P3 એ સુરેખા પર ભ્રમણાક્ષ પર છે. સુરેખા પર છે એનો મતલબ એના માટે ત્રિજ્યા R3 બરાબર કેટલું આવશે? 0 આવશે. બરાબર છે? તો ત્રીજો કણ P3 માટે ત્રિજ્યા R3 બરાબર 0. બરાબર છે? તો એવી જ રીતે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થના જે કણો આ સુરેખા પર આવેલા હોય છે, સમજો, દ્રઢ પદાર્થના જે કણો આ સુરેખા પર આવેલા હોય છે, એનો મતલબ જે કણો આ P3 જેવા છે, તો એ દરેક કણો માટે ત્રિજ્યાનું મૂલ્ય કેવું આવશે? 0. ત્રિજ્યાનું મૂલ્ય 0 છે એનો મતલબ દરેક કણ સુરેખા પર કેવા હશે? સ્થિર જ રહેશે. સુરેખા સ્થિર છે, માટે સુરેખા પર આવેલા દ્રઢ પદાર્થના દરેકે દરેક કણો કઈ પોઝિશનમાં રહેશે? સ્થિર અવસ્થામાં. બરાબર છે? તો સમજો, ત્રીજો કણ P3 માટે ત્રિજ્યા R3 બરાબર 0 છે. આમ દ્રઢ પદાર્થ જ્યારે પણ ચાક ગતિ કરતો હોય ત્યારે તેમાં આવેલા P3 જેવા કણો તેની અક્ષ પર આવેલા P3 જેવા કણો સ્થિર જ રહે છે. બરાબર છે? સ્થિર સુરેખાને અનુલક્ષીને ચાક ગતિ કરે છે તો તેની અક્ષ પર આવેલા P3 જેવા કણો કઈ પોઝિશનમાં રહેશે? સ્થિર અવસ્થામાં જ રહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ત્યાર પછી એક બીજું એક્ઝામ્પલ આપું જેમાં સુરેખા સ્થિર રહેતી નથી, જેમાં ભ્રમણાક્ષ સ્થિર રહેતી નથી. ભમરડાની વાત કરીએ. ભમરડો, તમને આઈડિયા હશે, માની લેમ કે કોઈ જમીન, એની ઉપર કોઈ ભમરડાને આ રીતે ફેરવવામાં આવે છે. બરાબર છે? હવે સમજો કે ભમરડો ફરતો ફરતો, બોલો, આ પોઝિશનમાં જતો રહેશે, ફરતો ફરતો આ પોઝિશનમાં પણ જતો રહેશે, ફરતો ફરતો આ પોઝિશનમાં પણ જતો રહેશે. જ્યારે આ પોઝિશનમાં છે ત્યારે આ તેની અક્ષ થશે, જ્યારે આ પોઝિશનમાં ત્યારે અક્ષ થઈ જશે, જ્યારે આ પોઝિશનમાં ત્યારે અક્ષ થઈ જશે, જ્યારે આ પોઝિશનમાં ત્યારે અક્ષ થઈ જશે. એનો મતલબ કે અહીં ભમરડાના પરિભ્રમણ દરમિયાન
આ પોઝિશનમાં તેની અક્ષ સ્થિર રહે છે, જ્યારે અહીં તેની અક્ષ સ્થિર રહેતી નથી. બરાબર છે. તો સમજો કે અહીં જમીન પર ફરતા ભમરડાની પરિભ્રમણ અક્ષ સ્થિર ન પણ હોય. હા કે ના? બરાબર છે. જો પોઝિશન જો થોડો નમી જશે તો એની અક્ષ પણ બદલાઈ જશે, જો થોડો નમી જશે તો એની અક્ષ પણ બદલાઈ જશે, જો આ બાજુ નમશે તો તેની અક્ષ પણ બદલાઈ જશે. તો અહીં જમીન પર ફરતા ભમરડાની પરિભ્રમણ અક્ષ સ્થિર ન પણ હોય. પરિભ્રમણ અક્ષ અથવા તો પરિભ્રમણાક્ષ અથવા તો ભ્રમણાક્ષ અથવા તો ધરી સ્થિર ન પણ હોય. બરાબર છે. પણ આપણે ધારી લઈએ કે ધારો કે ભમરડો એક જ સ્થાને ફરે છે, આ જ પોઝિશનમાં ફરે છે. ધારી લઈએ કે ધારો કે ભમરડો એક જ સ્થાને ફરે છે, એટલે કે આ જ પોઝિશનમાં આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, એક જ સ્થાને ફરે છે. બરાબર છે. આ ફરતા ભમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી આ શું થશે? જમીન સાથેનું સબિંદુ એટલે કે સંપર્ક બિંદુ. બરાબર છે. આ ફરતા ભમરડાની અક્ષ જમીન સાથેના તેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને ફરતે ગતિ કરે છે. બરાબર છે. આ ધારી લઈએ કે ધારો કે ભમરડો એક જ સ્થાન પર ફરે છે. આ ફરતા ભમરડાની અક્ષ એ જમીન સાથેના સંપર્ક બિંદુમાંથી પસાર થતી શિરોલંબ અક્ષને ફરતે ગતિ કરે છે. બરાબર છે. આ ભમરડાની અક્ષનું હવે જો માની લેવું કે હવે પાછું જતી રહીએ કે હવે પાછી પોઝિશનમાં અક્ષ ચેન્જ થઈ છે. ભમરડો એમ ફરી ગયો તેની અક્ષ બદલાઈ જશે, એમ ફરી ગયો તેની અક્ષ બદલાઈ જશે, એમ ફરી ગયો તેની અક્ષ બદલાઈ જશે. તો ભમરડાની અક્ષનું આ પણ 1 માર્ક એસક્યુમાં પૂછાય છે. ભમરડાની અક્ષનું ઉધર્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું એટલે તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે. ઉધર્વ અક્ષને અનુલક્ષીને અક્ષ શું થાય છે? ચેન્જ. પણ ભલે અહીંયાથી અક્ષ આ પોઝિશનમાં બોલો અક્ષ ચેન્જ થઈ જશે, ભલે આ પોઝિશનમાં અક્ષ ચેન્જ થઈ જશે, પણ દરેક વખતે જમીન સાથેનું સંપર્ક બિંદુ અક્ષનું જમીન સાથેનું સંપર્ક બિંદુ બદલાતું નથી. બરાબર છે. તો ભમરડાની અક્ષનું ઉધર્વ અક્ષને અનુલક્ષીને આ રીતે ફરવું જેને ધૂર્ણન કહે છે. જેને શું કહેવામાં આવે છે? ધૂર્ણન કહે છે. ધૂર્ણનનો મતલબ તમને ખબર હશે. જેને શું કહેવામાં આવે છે? ધૂર્ણન કહે છે. બરાબર છે. ભલે ભમરડાનું ધૂર્ણન થતું હોય પરંતુ દરેક વખતે ભમરડાની અક્ષનું જમીન સાથેનું સંપર્ક બિંદુ બદલાતું નથી. આઈડિયા આવે છે? ભમરડાની અક્ષનું જમીન સાથેનું સંપર્ક બિંદુ બદલાતું નથી. એટલે કે સંપર્ક બિંદુ તો કેવો રહે છે? સ્થિર જ રહે છે. ધૂર્ણન કહે છે જેમાં ભમરડાનું જમીન સાથેનું સંપર્ક બિંદુ સ્થિર રહે છે. જેમાં ભમરડાનું જમીન સાથેનું સંપર્ક બિંદુ સ્થિર રહે છે. ક્લિયર છે? એટલે કે કોઈ પણ ક્ષણે ભમરડાની પરિભ્રમણ અક્ષ સંપર્ક બિંદુમાંથી જ પસાર થાય છે. સંપર્ક બિંદુમાંથી પસાર થાય છે. ક્લિયર? ઓકે. ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ.
દોલન કરતો ટેબલ ફેન. દોલન એટલે તમને ખબર હશે, આજુબાજુ આગળ પાછળ અથવા તો જો ઉપર નીચે ગતિ કરતો હોય તો તેને તમે દોલન કહી શકો. બરાબર છે. દોલન કરતો ટેબલ ફેન. ટેબલ ફેન બધાએ જોયો હશે. માની લો કે આ સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડ પર અહીંયા કિલકિત કરેલું બિંદુ છે, એટલે કે જોઈન્ટ છે ટેબલ ફેનનું. ઓકે, આ સ્ટેન્ડ છે, આને કે એકદમ કિલકિત કરેલું બિંદુ જોઈન્ટ એટલે કે ટેબલ ફેનનું ઓ બિંદુ ઓ. આ ટેબલ ફેન એ બોલો આજુબાજુ આ બાજુ જશે, આ બાજુ જશે, આ બાજુ જશે, આ બાજુ જશે. બરાબર છે. તો આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. આઈડિયા આવે છે? આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. ક્લિયર? આ પ્રકારના ટેબલ ફેનની ગતિ સમજો. આ પ્રકારના ટેબલ ફેનની ગતિ પરિભ્રમણ અક્ષ સંક્ષિતિજ સમતલમાં દોલન ગતિ કરે છે. દોલન એટલે કે આજુબાજુ. બરાબર છે. ટેબલ ફેનની ગતિ ટેબલ ફેનની પરિભ્રમણ અક્ષ, પરિભ્રમણ એટલે કે આ અક્ષ, પરિભ્રમણ અક્ષ સમક્ષિતિજ સમતલમાં આ રીતે દોલન ગતિ કરે છે. દોલન ગતિ કરે છે. ક્લિયર? આ જે પરિભ્રમણ અક્ષ છે એ અક્ષ એ કિલકિત કરેલ એટલે કે જોઈન્ટ પાસે કિલકિત કરેલી ઓ બિંદુમાંથી પસાર થાય છે. આ અક્ષ પરિભ્રમણ અક્ષ એ જોઈન્ટ ઓમાંથી પસાર થાય છે. ઓ બિંદુમાંથી પસાર થાય છે. ચાલો હવે સમજો. માની લો કે પંખો આ પોઝિશનમાં ફરે છે, આ પોઝિશનમાં ફરે છે. તો જ્યારે આ પોઝિશનમાં ફરશે ત્યારે તેની અક્ષ આ હશે. આ પોઝિશનમાં આવશે ત્યારે તેની અક્ષ આ થઈ જશે. આ પોઝિશનમાં ત્યારે તેની અક્ષ આ થઈ જશે. એનો મતલબ કે અહીંયા પણ પરિભ્રમણ અક્ષ એક બાજુથી બીજી બાજુ ફરે છે. બરાબર છે. પરિભ્રમણ અક્ષ એક બાજુથી બીજી બાજુ ફરે છે, પણ એનું જોઈન્ટ કિલકિત કરેલું બિંદુ કેવું રહેશે? સ્થિર રહેશે, ભમરડાની જેમ. આઈડિયા આવે છે? જેવી રીતે ભમરડાનું જમીન સાથેનું સંપર્ક બિંદુ સ્થિર, ભલે આમાં ધૂળન થશે, ભલે આ પરિભ્રમણ અક્ષ બદલાશે, પણ જમીન સાથેનું સંપર્ક બિંદુ બદલાતું નથી. તો જ્યારે પંખો એ વર્તુળાકાર એક બાજુથી બીજી બાજુ ગતિ કરશે તો ત્યારે તેની પરિભ્રમણ અક્ષ પણ ફરશે, પણ કિલકિત કરેલું બિંદુ સ્થિર જ રહે છે. બરાબર છે. તો જ્યારે પંખો ફરતો હોય ત્યારે તેની અક્ષ પણ ફરશે. કઈ બાજુથી કઈ બાજુ? આ બાજુથી આ બાજુ, એટલે કે એક બાજુથી બીજી બાજુ. એક બાજુથી બીજી બાજુ. બરાબર છે. જ્યારે પંખો ફરતો હોય તો ત્યારે તેની અક્ષ પણ ફરશે, પણ કિલકિત કરેલ બિંદુ એટલે કે જોઈન્ટ કિલકિત કરેલ બિંદુ એટલે કે જોઈન્ટ એટલે કે બિંદુ ઓ સ્થિર જ રહે છે. સ્થિર જ રહે છે. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. તો એના પરથી લખી શકાય કે ભમરડા અને ટેબલ ફેનમાં ટેબલ ફેનના પરિભ્રમણમાં એની અક્ષ સ્થિર રહેતી નથી, પણ માત્ર ને માત્ર એક જ બિંદુ સ્થિર રહે છે. બરાબર છે. ભમરડા અને ટેબલ ફેનના પરિભ્રમણમાં દ્રઢ પદાર્થનું એક જ બિંદુ સ્થિર રહે છે. દ્રઢ પદાર્થનું એક જ બિંદુ સ્થિર રહે છે, પણ અક્ષ સ્થિર રહેતી નથી. અક્ષ સ્થિર રહેતી નથી. બરાબર છે. તેની અક્ષ સ્થિર રહેતી નથી. ક્લિયર?
તો એવું લખી શકાય કે ભમરડા અને ટેબલ ફેનની ચાક ગતિમાં અક્ષ સ્થિર નથી, છતાં તેની અક્ષ હંમેશા એક સ્થિર બિંદુમાંથી જ પસાર થાય છે, એક સ્થિર બિંદુમાંથી જ પસાર થાય છે. ક્લિયર છે? અહીંયાથી ભલે અક્ષ ચેન્જ થયા કરે છે ચાકગતિ દરમિયાન, પણ એની અક્ષ આ સ્થિર બિંદુમાંથી જ પસાર થાય છે. ભલે અક્ષ ચેન્જ થયા કરે છે ચાકગતિ દરમિયાન, પણ એની અક્ષ એક સ્થિર બિંદુમાંથી જ પસાર થાય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ત્યાર પછી સમજો ચાક ગતિ એટલે શું, સ્થાનાંતરિત ગતિ એટલે શું, આઈડિયા આવી ગઈ હશે. ત્યાર પછી સમજો કે દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ. દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્ર ગતિ એટલે કે મિશ્રિત ગતિ. બરાબર? ચાલો બે પોઝિશન બતાવું છું, એક પોઝિશન એ અને બીજી પોઝિશન બી. બે પોઝિશન બતાવું છું. માની લેમ કે આવો એક રસ્તો છે. બરાબર છે? આવો એક રસ્તો છે. બરાબર? ઓકે. કોઈ એક પદાર્થ એ થી બી ગતિ કરે છે, કોઈ એક પદાર્થ એ થી બી ગતિ કરે છે. બરાબર છે? પહેલી પોઝિશનની જો વાત કરું તો કોઈ એક પદાર્થ આકાર આ રીતનો છે, બરાબર? ઓકે. આ પદાર્થ એ થી બી ગતિ કરે છે. જ્યારે આ બિંદુ આગળ છે, માની લો કે આ પદાર્થનું કેન્દ્ર છે O1, અને ત્રિજ્યા છે કોઈ એક પદાર્થનું કોઈ બિંદુ લઈ લેમ, બિંદુ છે P1. બરાબર છે? જ્યારે આ પોઝિશન પર આવે છે ત્યારે તેનું કેન્દ્ર O2 અને કોઈ એક બિંદુની પોઝિશન ચેન્જ થઈ જશે P2. એક જ પદાર્થ છે. બરાબર છે? જ્યારે અહીંયા આવશે ત્યારે કેન્દ્ર થઈ ગયું O3 અને પોઝિશન ચેન્જ થઈને થઈ ગયું P3. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો સમજો. પહેલાં એની વાત કરું, પહેલાં અહીંયા પદાર્થની વાત કરું કે અહીં બંને પોઝિશનમાં, બંને સ્થિતિમાં દ્રઢ પદાર્થની જુદી જુદી ગતિ દર્શાવી છે. દ્રઢ પદાર્થની જુદી જુદી ગતિ દર્શાવી છે. ધારો કે પદાર્થનું કેન્દ્ર O અને કોઈ એક બિંદુ P છે. બરાબર છે? જે ધારી લીધું કે ધારો કે પદાર્થનું કેન્દ્ર O અને બિંદુ P છે, ત્યારે અહીંયા ત્યારે કેન્દ્ર O2 P2, અહીંયા ત્યારે O3 P3 થઈ ગયું. બરાબર છે? ઓકે. અને આપી દઉં પોઝિશન નંબર એ. બીની વાત આપણે પછી કરીએ. તો એની જો વાત કરું તો સમજો, એની જો વાત કરું તો એમાં માની લો કે જ્યારે આ બિંદુ આગળ છે ત્યારે તેનું કેન્દ્ર O1, કોઈ એક સ્થાન છે P1. જ્યારે અહીંયા પહોંચે ત્યારે કેન્દ્ર O2 P2, જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે O3 અને P3. બરાબર છે? તો સમજો મિત્રો કે અહીં પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, પણ પદાર્થની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આઈડિયા આવે છે કે અહીં પદાર્થ ગતિ કરે છે, એનો મતલબ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, પણ પદાર્થની સ્થિતિમાં કોઈ પ્રકારનો, બોલો પહેલાં પણ ઉપર હતું, પદાર્થની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એમાં અહીં ગતિ દરમિયાન પદાર્થની સ્થિતિમાં ફેરફાર થતો નથી.
ફેરફાર થતો નથી, એટલે કે રેખા ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ, ચાલો રેખા ઓપી એનું સમક્ષિતિજ એટલે આ ડાયરેક્શન, બરાબર છે. બનાવેલ કોણ માની લેમ કે આ છે α1, ઓપી સમક્ષિતિજ એટલે કે આ ડાયરેક્શન, બનાવેલ કોણ માની લેમ કે α2, સમક્ષિતિજ એટલે કે આ ડાયરેક્શન, બનાવેલ કોણ એટલે માની લેમ કે α3. તો રેખા ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ સમાન રહે છે. બનાવેલ કોણ કેવું રહે છે? સમાન રહે છે, બદલાતું નથી. એટલે કે α1 બરાબર, જ્યારે પોઝિશન ચેન્જ થાય છે, ગતિ થાય છે, પણ તેની પદાર્થની સ્થિતિમાં ફેરફાર થતો નથી. એટલે કે α1 બરાબર α2 બરાબર α3 છે. બરાબર છે. એનો મતલબ કે આ પ્રકારની ગતિ, આવી ગતિ એ શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે. અને આ ગતિમાં જુદા જુદા સ્થાનો પર કણ O અને Pના વેગ કેવા રહે છે? સમાન રહે છે. બરાબર છે. O અને Pના વેગ કેવા રહે છે? સમાન રહે છે. ચાલો બીજાની વાત કરું તો માની લો કે શરૂઆતમાં પદાર્થ આ પોઝિશનમાં હતો, બરાબર છે. ત્યાર પછી પદાર્થ આ બિંદુ આગળ આ પોઝિશનમાં છે. ત્યાર પછી પદાર્થ આ બિંદુ આગળ આ પોઝિશનમાં છે. આઈડિયા આવે છે? ઓકે. આ છે પદાર્થનું કેન્દ્ર O બિંદુ P, બરાબર છે, OP. આ છે પદાર્થનું કેન્દ્ર O બિંદુ P. આ છે પદાર્થનું કેન્દ્ર O બિંદુ P. ક્લિયર છે કે બરાબર? ઓકે, ચાલો સમજો. પોઝિશન બીની વાત કરું તો અહીં ગતિ દરમિયાન પદાર્થની સ્થિતિમાં આમાં ફેરફાર થતો નથી, અહીંયા ફેરફાર થાય છે. પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય છે, બરાબર છે. એટલે કે રેખા ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ જુદા જુદા છે. ચાલો સમજો. બીની વાત કરીએ તો બોલો, ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ અહીંયા માની લો કે α1, આ ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ અહીંયા માની લો કે α2, આ ઓપીનું સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ આ અહીંયા માની લો કે α3. તો બોલો દરેક પોઝિશનમાં કોણ કેવા છે? જુદા જુદા. એનો મતલબ α1 ડઝ નોટ ઇક્વલ ટુ α2 ડઝ નોટ ઇક્વલ ટુ α3 થશે, બરાબર છે. α1 ડઝ નોટ ઇક્વલ ટુ α2 ડઝ નોટ ઇક્વલ ટુ α3 થશે. આથી આવી ગતિને સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ કહે છે, બરાબર છે. સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ કહે છે. અને આવી ગતિમાં પદાર્થના કણો O અને Pના વેગ કેવા હશે? અલગ અલગ હોઈ શકે. ક્લિયર છે? ચેક કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે. આના સિવાય એક બીજું એક્ઝામ્પલ પણ છે જે આપણે અગાઉ ભણી ગયા છે. ઢાળ પરથી ગબડતો નળાકાર. ઢાળ પરથી ગબડતો નળાકાર. અહીંયા પણ સ્થાનમાં ફેરફાર થાય છે, એટલે કે સ્થાનાંતરિત ગતિ પ્લસ ગબડીને ગતિ કરે છે, એટલે કે રોલિંગ ગતિ કરે છે, એટલે કે ચાક ગતિ. તો ઢાળ પરથી ગબડતો નળાકાર પણ
ચાક ગતિ પ્લસ સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ છે, બરાબર છે. તો ઢાળ પરથી નીચે ગબડતા નળાકારની રોલિંગ ગતિ, રોલિંગ એટલે તમને આઈડિયા હશે, બરાબર છે. રોલિંગ ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિનું મિશ્રણ છે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ આવડશે? તો આ છે આપણા ચેપ્ટર નંબર 7ની સ્ટાર્ટિંગ. હવે પછી ઘણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ થશે દ્રવ્યમાન કેન્દ્રવાળો. શરૂઆતમાં આ 2 ચેપ્ટર હતા, અલગ અલગ હતા. દ્રવ્યમાન કેન્દ્ર માટેનું અલગ હતું અને ચાક ગતિ માટેનું અલગ હતું. કણોના તંત્ર માટેનું અલગ હતું અને ચાક ગતિ માટેનું અલગ હતું, જેને કમ્બાઈન કરીને એક ચેપ્ટર બનાવેલું છે, બરાબર છે. ઘણું મોટું ચેપ્ટર છે. આના પછીના હવે પછીના ટોપિક ઘણા ઇન્ટરેસ્ટિંગ. જો ધ્યાન આપશો તો એટ અ ટાઈમ તમને બધા ટોપિક અહીંયા જ આવડી જવાના છે, બરાબર છે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરી શકો છો. હજુ પણ કહું છું, જેટલું ચાલે એટલું ડેઇલીના થઈ જ જવું જોઈએ, મોઢે લખાઈ જ જવું જોઈએ. તમને સાયન્સના સ્ટુડન્ટ છો એટલે વારંવાર કહેવાની જરૂર પડવી જોઈએ નહીં. ઓકે, થેન્ક યુ.